ગઢડા નગરપાલિકામાં કોંગ્રેસના કાર્યકરો દ્વારા ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે નગરપાલિકાની કચેરીમાં જ રામધૂન બોલાવીને વિરોધ પ્રદર્શન કર્યા હતા। કોંગ્રેસ દ્વારા નગરપાલિકાની કચેરીમાં રામધૂન બોલાવીને શાસકો દ્વારા ડ્રેનેજ, ફિલ્ટર પ્લાન્ટ જેવા કામોમાં ભ્રષ્ટાચાર કર્યો હોવાનો આક્ષેપ કર્યો હતો। કોંગ્રેસ દ્વારા રામધૂન બોલાવવામાં આવી તે સમયે નગરપાલિકામાં ચીફ ઓફિસરની ગેરહાજરી હતી। જો કે કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે સત્તાધીશો દ્વારા લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો હોવાથી તાત્કાલિક ધોરણે તપાસ થવી જોઈએ, નહીં તો આગામી ઓફિસરની ગેરહાજરી હતી। જો કે કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે સત્તાધીશો દ્વારા લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો હોવાથી તાત્કાલિક ધોરણે તપાસ થવી જોઈએ, નહીં તો આગામી દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે। તમે ધ્યાનમાં આજે અહીંયા આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે કારણ કે ગઢડાના જે નાના મોટા જે કામો છે, જે કામોની અંદર ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, જે કામો કરવા પડે એ કરતા નથી અને જે નથી કરવાના એ આ ભાજપના લોકો કામો કરી રહ્યા છે। એટલે જે અમારે ચીફ ઓફિસરને બધાની એક જ માંગ છે કે ખરેખર જે કામો કરવા પડે એ કરે, કારણ કે ગઢડાના લોકો ટેક્સ ભરે છે, વેરો ભરે છે, તો ગઢડાના લોકોનો જે વેરાનો સદુપયોગ થાય અને ગઢડાની અંદર જે ભ્રષ્ટાચાર થાય છે એ ભ્રષ્ટાચાર ન થાય, નકર આવનારા દિવસો ગઢડા નગરપાલિકાની અંદર જે ગટર ફિલ્ટર પ્લાન્ટ છે હજી એક ટીપું પાણી અંદરથી નીકળ્યું નથી અને ત્યાં જે આ મોટા હોદ બનાવવામાં આવ્યા હતા એમાં અમુક હોદ તોડી નાખ્યા છે, પાણીના ટાંકા ચોરાઈ ગયા છે, મોટરો અંદરથી ચોરાઈ ગઈ છે, ઘણી બધી વસ્તુઓ અંદરથી ગાયબ છે। તો આ ચીફ ઓફિસરને જે કર્મચારીઓ જે અધિકારીઓ છે એને સીસીટીવી કેમેરા મૂક્યા છે, આવડી મોટી વસ્તુ ગઈ કઈ રીતે? એટલે અમારી એક જ માંગ છે આવનારા દિવસોની અંદર આ બધાની તપાસ થાય અને સારા એવા કામો થાય અને ગઢડાને જે સુવિધા મળવી પડે એ મળે, નકર આવનારા દિવસોમાં કોંગ્રેસ ગાંધી ચિંધ્યા રાયે ઉગ્ર આંદોલન કરશે। કિશોર વેલાણી, ગઢડા શહેર કોંગ્રેસ પ્રમુખ। આજે અહીંયા આવેદનપત્ર આપવામાં આવ્યું છે કારણ કે ઘણા સમયથી છેલ્લા 10-12 દિવસથી ગુજરાતની અંદર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે ગઢડાની અંદર પણ સારો એવો વરસાદ છે અને જે ઉનાળુ પાક જે ખેડૂતોએ પક્યો હતો, જુવાર છે, બાજરી છે, તલ છે, આવા જે પાક હતા, જે માલધારીઓને જે નીણ હતી જે સારો હતો એ પણ મોટા પ્રમાણમાં બગડ્યો છે। તો આજે અહીંયા આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે આ જે ખેડૂતોને નુકસાન થયું છે તેનું વહેલા સર્વે કરવામાં આવે, જે ઈંટો પકવે છે તેની ઈંટોને નુકસાન થયું છે એનું પણ સર્વે કરવામાં આવે છે અને જે માલધારીઓને ઢોર છે એમનો ઘાસચારો મોટા પ્રમાણમાં બગડ્યો છે તો એમને પણ અહીંથી ઘાસચારાનું વિતરણ કરવામાં આવે। આ હાટું તેને આજે ગઢડા શહેર કોંગ્રેસ પરિવાર દ્વારા અહીંયા આવેદનપત્ર આપવામાં આવ્યું છે। ડાંગર મિત પ્રભાતભાઈ, વિપક્ષ નેતા, ગઢડા નગરપાલિકા। ગઢડા નગરપાલિકામાં આજે ગઢડા શહેર કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર જે આપવામાં આવ્યું છે તે આવેદનપત્રમાં અત્યારે તમે 11 કલાકે અહીંયા ગઢડા નગરપાલિકાએ આવતા ચીફ ઓફિસર સાહેબ હાજર ન હોવાથી તાત્કાલિક ધોરણે અમે રામધૂન કરીને ચીફ ઓફિસર સાહેબના ન હોવાનો અમે વિરોધ પ્રદર્શન કર્યું છે। બીજા વિવિધ પ્રશ્નોએ આવેદનપત્ર આપ્યું છે કે જેવા કે કામો, પાણી સાથે ગટરો ઘણા વિસ્તારમાં છેલ્લા ઘણા ટાઈમથી ભરે છે તે તાત્કાલિક નિરાકરણ માટે આવેદનપત્ર આપવામાં આવ્યું છે।